ભગવાન જગન્નાથ મંદિરનો ખજાનો આશરે 46 વર્ષ બાદ ખોલવામાં આવ્યો છે। કાલડાની 6 ભારે પેટીઓમાં ખજાનો મૂકવામાં આવ્યો છે। મંદિરના સત્તાધીશો અને પ્રશાસનિક અધિકારીઓની ઉપસ્થિતિમાં રત્ન ભંડાર ખોલતા અનેક ચોંકાવનારી વસ્તુઓ પણ મળી આવી છે। ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથ મંદિરનો રત્ન ભંડાર ખોલવામાં આવ્યો છે। રત્ન ભંડારમાં ઘણા સોનાના ઘરેણાં મળી આવ્યા છે અને દરેક ઘરેણાનું વજન આશરે 100 પાઉન્ડથી વધુ છે। જ્યારે રત્ન ભંડાર ખોલવાની તૈયારીઓ થઈ રહી હતી ત્યારે લોકો માનતા હતા કે તેની અંદર સાપ નીકળી શકે છે, પરંતુ કંઈક સામે આવ્યું નથી। જગન્નાથ મંદિર પ્રશાસનના મુખ્ય પ્રશાસક અરવિંદા પાધીનું કહેવું છે કે હાલ તમામ પેટીઓના તાળા તોડી નાખવામાં આવ્યા છે, કેમ કે આ તાળાઓને આપવામાં આવેલી ચાવીઓ કામ કરી રહી ન હતી। ત્યારબાદ તાળા તોડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। चीफ एडमिनिस्ट्रेटर का बोलने का मुताबिक अप्रोप्रिएट ऑर्डर इशू हुआ था, तो कलेक्टर साहब ने चाबी प्रोड्यूस किया। वो चाबी को सील ओपन करके 2 चाबी मिला, उसमें 2 चाबी लगाए ताला से, तो ताला को कोई चाबी फिट नहीं हुआ। पहले हमको एसओपी आ गया था, गवर्नमेंट का परमिशन आ गया था। हम लोग ने ताला को तोड़ने वाला पहले से मुहैया कराया था। वो ताला को तोड़ा। 3 ताला था, एक सील में था, 2 नॉन सील था, अनसील था। उसको 3 ताला को खोले, अंदर गए, लाइट का बंदोबस्त किया, मुआयना किया। આખરે 46 વર્ષ પછી ઓડિશાના પુરીમાં સ્થિત 12મી સદીમાં બનેલા જગન્નાથ મંદિરનો ખજાનો ખુલ્યો છે અને રત્ન ભંડારની સંપત્તિની ગણતરી શરૂ થઈ ગઈ છે। આ દરમિયાન સરકારી પ્રતિનિધિઓ સહિત 11 લોકો આ પ્રક્રિયા દરમિયાન હાજર રહ્યા હતા। તિજોરી ખોલતા પહેલા પુરી પ્રશાસને 6 ખાસ મોટા બોક્સ મંગાવ્યા હતા। આ દરમિયાન મોટી સંખ્યામાં પોલીસ સુરક્ષા બળને તૈનાત કરવામાં આવ્યા હતા। पुलिस व्यवस्था, व्यापक पुलिस व्यवस्था किए हैं। एवरीथिंग हैज बीन डन एज पर एसओपी। हर कार्य के लिए एक स्टैंडर्ड ऑपरेटिंग प्रोसीजर किया गया है, उसी हिसाब से सिक्योरिटी का भी ड्रिल किया गया है। द सिक्योरिटी, ऑल सिक्योरिटी एस्पेक्ट्स आर टेकन इनटू कंसिडरेशन। एक्सेस कंट्रोल, चेकिंग, फ्रिस्किंग, क्विक रिएक्शन टीम, कॉन्टिजेंसी प्लान, एवरीथिंग हैज बीन टेकन केयर ऑफ and we are fully prepared for this. ઉલ્લેખનીય છે કે જગન્નાથ મંદિરના રત્ન ભંડારના દરવાજા છેલ્લે વર્ષ 1978માં ખોલવામાં આવ્યા હતા। ઓડિશા સરકાર કહે છે કે ઓડિટમાં કિંમતી પથ્થરોથી જડેલા 150 કિલોથી વધુ સોનાના આભૂષણો, 258 કિલો ચાંદીના વાસણો અને અન્ય વસ્તુઓનો સમાવેશ થાય છે। જગન્નાથ મંદિર પ્રશાસનના મુખ્ય પ્રશાસકના જણાવ્યા પ્રમાણે તેઓએ રવિવારે એસઓપી મુજબ તમામ કામ કર્યું હતું। રત્ન ભંડારની બહારનો રૂમ ખોલવામાં આવ્યો અને ત્યાં રાખેલા તમામ દાગીના અને કિંમતી સામાનને મંદિરની અંદરના અસ્થાયી સ્ટ્રોંગ રૂમમાં ખસેડવામાં આવ્યો છે, જે બાદ સ્ટ્રોંગ રૂમને સીલ કરી દેવામાં આવ્યો છે। બ્યુરો રિપોર્ટ,